તુલસીભાઈ ક્યાંથી આવો છો હું મોરબીથી આવું છું. અને આમ શું તકલીફ હતી તમને? મને તકલીફ હતી હાલવામાં, બેહવામાં, ઊભું રહેવામાં. હા, મતલબ કમરની તકલીફ હતી, હા. પછી ડોકની તકલીફ હતી અને ડાબો ખભો તમને હા. દુખતો, બરાબર? બરાબર. આ તકલીફ આપણને આમ કેટલા સમયથી હતી? આ સમય 11 વર્ષ થઈ ગયા. હા. અને આમ તકલીફ થતી તો કામ કરવામાં ને એમાં શું તકલીફ થતી? કામ કરવામાં, ઉઠવા બેહવામાં કમરે બહુ દુખતી હતી. હા. ચાલવામાં તકલીફ પડે, વધારે સમય ઊભું નહોતું રહેવાતું, બરાબર? ચાલો તો તમને પગ દુખવા માંડતા હતા, એવી બધી તકલીફ થતી. અહીંયા આપણે તમને આજે 3 સારવાર આપી. હવે આમ તમને કેવું લાગે છે? ઊભું રહેવામાં ફેર હે. તમે અહીંયા આવ્યા તે પહેલા બીજે ક્યાંય તમે સારવાર લીધેલી ખરી? બીજે ક્યાંય નથી લીધી. તો દવાખાનેથી ગોળી ખાધી. હા, ગોળીમાં તો શું છે, પાવર રહે ત્યાં સુધી સારું રહે, પછી પાછો દુખાવો ચાલુ. અમારા તરફથી તમને કોઈ પણ જાતની દવા આપવામાં આવી ના. તમે કીધા પ્રમાણે આવ્યા, પરેજી રાખી એટલે તમને ફેર પડ્યો. હજી તમારે 3-4 સારવાર લેવી પડશે, પછી તમને 100% ફેર પડી જશે. કેમ કે લાંબા સમયથી દુખાવો છે એટલે થોડી વાર લાગે. ડોકમાં કેમ છે? ડોકમાં સારું. ડોકમાં ઘણો ફેર છે. એ હમણાં તાજું છે એટલે એમાં જલ્દી ફેર પડી ગયો. આ થોડુંક જૂનું છે એટલે એમાં થોડી વાર લાગશે. સારું, થેન્ક યુ.